રજૂઆત અમારી બસ બે શબ્દોમાં છે. જે પણ કંઈ સમયગાળો જે છે, મર્યાદિત સમયગાળો જે હતો એ સમયગાળામાં 10 વર્ષથી વધારેનો સમયગાળો અમને બધાને મળે એવી જ અમારી એક નમ્ર કલેક્ટર સાહેબને અમારી વિનંતીના ભાગરૂપે અમે બધા અહીંયા એકત્રિત થયા છીએ અત્યારે. અને આવનારા સમયની અંદર આ જે પણ કંઈ સમયગાળો જે છે વધારવાનું એક જ કારણ છે કે સુલેહ અને શાંતિ એ અમારા હિન્દુઓના વિસ્તારની અંદર એ જળવાઈ રહે અને અમારી એ સેફટી માટે અમે બધા અહીંયા 200થી વધારે સોસાયટી ધારકો અહીંયા એકત્રિત થયા છીએ. આમ તો 200થી વધારે સોસાયટીઓ અહીંયા એકત્રિત થઈ છે અત્યારે, પણ પર્ટિક્યુલર એવું ન કહી શકે કે આટલા વિસ્તારો છે, પણ આખા સમસ્ત રાજકોટના વિસ્તારો અને 18 વર્ણના લોકો અહીં બધા એકત્રિત થયા છે. આગામી દિવસોમાં માંગ એક જ છે કે બસ અશાંત ધારો જે પણ કાયદે છે એ સમસ્ત રાજકોટની અંદર લાગુ પડે. જેમ આજના સમયની અંદર અમદાવાદની અંદર અનેક સિટીઓની અંદર જે અશાંત ધારો જે કાયમી ધોરણે જે લાગુ પડી ગયો છે, બસ અમારી સમસ્ત સમાજની અમારી એક જ લોક માગણી છે કે રાજકોટની અંદર આજીવન અશાંત ધારો લાગુ પડે.